હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચ, આઈસીટી બ્રાન્ચ છે અને ઘણા બધા ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જે સબ્જેક્ટ આવે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ચેપ્ટર નંબર 4 બેઝિક કોમ્બિનેશન સર્કિટની આજે આપણે વાત કરવાના છે, જેમાં સૌથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે ચર્ચા કરવાના છે, જે જીટીયુની એક્ઝામમાં 110% પૂછાવાનો છે. તો આજે આપણે ન્યૂ વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારા WhatsApp ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને અમે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધેલો છે, જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, જીટીયુ પેપર, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. આગળના જેટલા પણ ચેપ્ટર છે બધા જ ચેપ્ટરના દરેક પાર્ટ્સ પણ અવેલેબલ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આજે આપણે આ ચેપ્ટરની અંદર ચેપ્ટરમાં વાત કરવાના છે હાફ એડર, ફૂલ એડર, હાફ સબટ્રેક્ટર અને ફૂલ સબટ્રેક્ટર. તો પહેલા વાત કરીએ કોમ્બિનેશનલ સર્કિટ હોય છે શું. તો કોમ્બિનેશનલ સર્કિટની અંદર પહેલા સૌપ્રથમ એનો ટ્રુથ ટેબલ તૈયાર કરવામાં આવે છે. ટ્રુથ ટેબલ ઉપરથી એનો ફોર્મેટ બનાવવામાં આવે છે અને પછી લોજિકલ સર્કિટ તૈયાર કરવામાં આવે છે. તો આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટ આપણું જે છે એની અંદર પહેલું છે હાફ એડર. હવે હાફ એડર ની વાત કરીએ તો સમજી લો કે હું તમને થોડું એક ઉદાહરણથી સમજાવું. મારે અહીંયા એક A બીટ છે અને એક B બીટ છે. A બીટ 1 છે અને B બીટ 0 છે. તો આ બંનેનું એડિશન કરવું છે તો 1 પ્લસ 0 થશે, એટલે અહીંયા જે મને મળશે શું કહેવામાં આવશે? સમ કહેવામાં આવશે. એટલે 1 પ્લસ 0 1 થશે અને અહીંયા શું મળશે? મને કેરી મળશે. શું મળશે? કેરી. ઓકે, તો મારે બે બીટનો સિંગલ બીટનો સરવાળો કરવો છે, એડિશન કરવું છે, તો હું હાફ એડર યુઝ કરવાનો છું, હાફ એડર. હવે હાફ એડર ની અંદર શું થશે? તો આ બે ઇનપુટ થઈ જશે. શું થઈ જશે? આ બે ઇનપુટ થઈ જશે. આ મારો આઉટપુટ થઈ જશે, આ પણ મારો આઉટપુટ થઈ જશે. સમજી ગયા? તો બે ઇનપુટ અને બે આઉટપુટ થઈ જશે. તો એનો પહેલો બ્લોક ડાયાગ્રામ આપણે દોરી દઈએ. જ્યારે પણ હાફ એડર પૂછાય છે ત્યારે આપણે શું કરવાનું છે? તો એના માટે અહીંયા હું બતાવી દઉં છું તમને. હાફ એડર જ્યારે પણ પૂછાય ત્યારે આપણે શું કરી દઈશું? તો અહીંયા હાફ એડર ની અંદર વાત કરી લઈએ. ચલો, તો હાફ એડરમાં ફર્સ્ટ હાફ એડર જે છે એનો બ્લોક ડાયાગ્રામની ચર્ચા કરીએ તો હાફ એડર ની અંદર તો આ હાફ એડર છે, એની અંદર આ A ઇનપુટ છે, આ B ઇનપુટ છે, આ હાફ એડર છે, આ સમ આઉટપુટ અને એક થઈ જશે કેરી. ઓકે, હવે આ સમ આઉટપુટ અને ક્વેરી, તો એના જોડે આપણે અહીંયા ટ્રુથ ટેબલ પણ બનાવી દઈએ, કારણ કે કોમ્બિનેશનલ સર્કિટ મને ખબર નથી કે અહીંયા કયું એક્સપ્રેશન આવવાનું છે, શું યુઝ થવાનું છે. તો આપણે શું બનાવીશું? એનું ટ્રુથ ટેબલ બનાવીશું. ટ્રુથ ટેબલ ઉપરથી મને આઈડિયા આવશે કે શું આપણે એની અંદર કયા યુઝ થશે. તો ટ્રુથ ટેબલમાં બે ઇનપુટ છે, એટલી બેઝિકલી આઈડિયા છે, તો ટ્રુથ ટેબલ પણ આપણે જોડે અહીંયા બનાવી દઈએ. ચલો, ટ્રુથ ટેબલની અંદર વાત કરીએ તો બે ઇનપુટ છે, આ ઇનપુટ સેક્શન લઈ લઈએ, આ એક ઇનપુટ સેક્શન થઈ જશે. ઓકે, એની અંદર બે ઇનપુટ છે મારા અને બે આઉટપુટ છે. ઓકે, ચલો, ઇનપુટ સેક્શન અને આઉટપુટ. આ ઇનપુટ સેક્શન, આ થઈ ગયો મારો આઉટપુટ સેક્શન. કોઈ વસ્તુ ગોખવાની નથી, સમજવાની છે. ચલો, ઇનપુટમાં A બીટ અને B બીટ આપું છું, એકમાં સમ છે અને એકમાં કેરી છે. ક્લિયર? ચલો, હવે બે ઇનપુટ હોય તો પોસિબિલિટી શું થાય? 0 1 0 1, અહીંયા ડબલ 0 એન્ડ ડબલ 1. હવે હું જ્યારે બંને બીટનો સરવાળો કરાવું છું, 0 પ્લસ 0 શું થશે? 0. ક્વેરી શું થશે? 0. 0 પ્લસ 1 શું થશે? 1. ક્વેરી 0. 1 પ્લસ 0 1. ક્વેરી શું થશે? 0. અને 1 પ્લસ 1 0.
ક્વેરી 1 થઈ જશે વિદ્યાર્થી મિત્રો। તો આ થઈ ગયું મારું ટ્રુથ ટેબલ। હવે મારે સમનું ટ્રુથ ટેબલ ઉપરથી બનાવીએ આપણે એક ટર્મ બનાવીએ કે કઈ રીતના ટર્મ બનાવે એસઓપી ટર્મ બનાવતા હતા યાદ છે આગળ। તો એસઓપી ટર્મ બનાવવું છે તો 1 ક્યારે છે 1 ક્યારે છે તો એ શું છે 0 એટલે a બાર ઇન્ટુ બી a બાર ઇન્ટુ બી ઓકે પછી વચ્ચે પ્લસ અને પછી ક્યારે છે a અને b બાર એટલે સમ માટેનું થઈ ગયું। જો આ 1 ક્યારે છે 1 ક્યારે છે a 0 છે એટલે a 0 b એટલે આના માટે શું થશે a બાર b થશે અને આના માટે શું થશે a b બાર થશે। આ બંનેનો સરવાળો સમ છે એટલે સરવાળો થઈ ગયો ઓકે। ચલો લાસ્ટ જોઈએ આઉટપુટ ક્યારે મળશે તો આઉટપુટ સી એટલે સોરી ક્વેરી ક્યારે મળશે તો ક્વેરીનું સમ શું થશે ક્વેરી માટે શું છે a અને b તો a ઇન્ટુ b એટલે બંનેનો ગુણાકાર। હવે આ કોઈ એક ફંક્શન લાગી રહ્યું છે ચલો કયા ગેટનું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો a બાર b પ્લસ a b બાર કયા ગેટનું ફંક્શન છે યાદ કરો ચેપ્ટર નંબર 2 ગેટ્સ હતા તો a નો બાર પ્લસ એક વખતે એક ઇનપુટનો બાર અને બીજી વખતે બીજા ઇનપુટનો બાર। યસ કયા ગેટનો છે એક્સ ઓર ગેટનું ફંક્શન છે કયો છે એક્સ ઓર ગેટનું ફંક્શન છે જ્યારે આ સાનું એન્ડ ગેટનું ફંક્શન છે તેની ટ્રુથ આપણે સર્કિટ દોરી દઈએ। ચલો સર્કિટની અંદર આપણે a અને b ઇનપુટ આપીએ છીએ તો પહેલા હું અહીંયાથી a ઇનપુટ આપી દઉં અહીંયા b ઇનપુટ આ a ઇનપુટ આ b ઇનપુટ થઈ જશે અહીંયા એક્સ ઓર ગેટ લઈ લઈએ હા એક્સ ઓર ગેટ આવી ગયો ઓકે એટલે અહીંયા મને મળી જશે સમ y is equal to a b bar plus a bar b ક્લિયર। ચલો અહીંયાથી આ એક ઇનપુટ હવે હું અહીંયાથી શું કરી દઉં છું મારું બીજો ક્વેરી માટે તો અહીંયા એન્ડ ગેટ લઈ લઉં છું આ એન્ડ ગેટ તો આ થઈ ગયો મારો ક્વેરી ઓકે એટલે આ થઈ ગયું મારું સાની સર્કિટ થઈ ગઈ હાફ એડરની સર્કિટ તૈયાર। હવે આની અંદર પોઈન્ટ શું લખવાના છે એ ધ્યાન રાખી લઈએ। ચલો પોઈન્ટ શું લખીશું આની અંદર એ સમજી લઈએ। તો આટલી વસ્તુ ખબર પડી ગઈ પહેલા આપણે હાફ એડરનો બ્લોક ડાયાગ્રામ દોરીશું એના પછી આપણે પોઈન્ટ લખીશું। ચલો હાફ એડરનો બ્લોક ડાયાગ્રામ દોર્યા પછી પોઈન્ટ લખીશું પોઈન્ટ શું લખીશું એ સમજી લઈએ આપણે અહીંયા થોડા। તો હાફ એડરની અંદર પોઈન્ટ 1 બાય 1 તો 2 બીટના એડિશન માટે યુઝ થાય છે પછી 2 ઇનપુટ એન્ડ 2 આઉટપુટ હોય છે ક્લિયર ઓકે। એના પછી સર્કિટ ઉપરથી તો સમ માટે આપણે શું યુઝ કરીએ છીએ એક્સ ઓર ગેટ યુઝ કરીએ છીએ અને કેરી માટે શું યુઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કેરી માટે એન્ડ ગેટનો યુઝ થાય છે ક્લિયર। હવે આના ઉપરથી કયા લખીશું કે when input a બરાબર 0 and b બરાબર 0 then sum is equal to 0 and query is equal to 0 ઓકે એ રીતના દરેક પોઈન્ટ ચાર પોઈન્ટ અહીંયા બતાવી દઈશું। તો આ રીતની આખી થિયરી તમારી તૈયાર થઈ જશે હાફ એડરની ઓકે। તો હાફ એડરના સમ માટેનું બુલિયન એક્સપ્રેશન યાદ રાખજો આ છે સમ માટેનું બુલિયન એક્સપ્રેશન અને આ છે કેરી માટેનું બુલિયન એક્સપ્રેશન ઓકે। હવે આ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછાતો હોય છે ઘણી વખતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાય છે કેવી રીતના પૂછાય છે એ પણ સમજી લઈએ કે હાફ એડર યુઝિંગ AIO નો મતલબ થાય છે એન્ડ ગેટ નોટ એટલે ઇન્વર્સ એટલે નોટ ગેટ એન્ડ ઓર ગેટ થી ડ્રો કરો તો એન્ડ નોટ અને ઓર થી કરવો છે તો પહેલા મારે સમનું બુલિયન એક્સપ્રેશન યાદ હોવું જોઈએ તો શું થશે a b બાર પ્લસ a b એન્ડ સોરી આ સમનું છે અને ક્વેરીનું શું થશે કેરીનું થશે a ઇન્ટુ b તો બે જ ઇનપુટ છે તો ફર્સ્ટ હું અહીંયાથી a ઇનપુટ લઈ લઉં અહીંયા b ઇનપુટ લઈ લઈએ ચલો આ a ઇનપુટ આવી ગયો આ b ઇનપુટ આવી ગયો ઓકે। હવે મારે શું કરવું છે પહેલા a બેઝિક ગેટ જ યુઝ કરવાના છે એટલે અહીંયા a લઈ લઉં અહીંયા b બાર બનાવવો છે એટલે નોટ ગેટ યુઝ કરીશ એટલે b બાર બની જશે અહીંયા b છે એ બંનેનો એડિશન કરાવવું છે એડિશન માટે એન્ડ ગેટ યુઝ થશે એટલે અહીંયા મળી જશે a b બાર બની જશે ક્લિયર। ચલો પછી a અને a બાર b તો ચલો અહીંયાથી હું a લઈ લઉં એટલે આ થઈ ગયો મારો a અહીંયાથી જશે a બાર અહીંયાથી b હવે બંનેનો ગુણાકાર એટલે એન્ડ ગેટ મલ્ટીપ્લિકેશન માટે એન્ડ ગેટ ઓકે એટલે અહીંયા a બાર b ઓકે। હવે સરવાળો એડિશન કરાવવો છે તો અહીંયાથી થઈ જશે એડિશન
એટલે આ થઈ ગયો મારો એડિશન નો ગેટ, એટલે અહીંયા a b બાર પ્લસ a બાર b, આ થઈ ગયો મારો સમ. રેડી, ક્લિયર. ચલો ક્વેરી માટે યુઝ કરીએ તો ક્વેરીમાં a અને b, તો ડાયરેક્ટલી આ a આવી ગયો, આ b આવી ગયો, એન્ડ ગેટ હું મૂકી દઉં અહીંયા, એટલે અહીંયા ફાઇનલી મળી જશે મને ક્વેરી. ક્લિયર. ઓકે, આ એ બી મળી ગયો. તો આ રીતના તમારે સર્કિટ ડ્રો કરવાની ઘણી વખતે પૂછાતી હોય છે. હાફ એડર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટેક કરીને આવતા હોય છે, ફક્ત હાફ એડરની સર્કિટ દોડના આવતા હોય છે, પણ હાફ એડરની સર્કિટ તમારે ડ્રો કરવાની છે શાનાથી? AIO બેઝિક ગેટથી. હવે તમને હોમવર્ક આપું છું, ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે. નાન ગેટથી પણ પૂછી શકે છે અથવા નોર ગેટથી પણ પૂછી શકે છે. આ બંને મોસ્ટ IMP છે અને આ હોમવર્ક છે, તમારે જાતે ડ્રો કરવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હાફ એડર આ રીતના પૂછાતું હોય છે. હાફ એડર નો ક્વેશ્ચન પૂછાય તો હાફ એડર નો યુઝ 1 બીટના એડિશન, સિંગલ બીટના એડિશન માટે થાય છે. 2 બીટનો એડિશન કરાવવું છે તો થાય છે. એમાં 2 ઇનપુટ હોય છે, 2 આઉટપુટ હોય છે, A અને B ઇનપુટ હોય છે, સમ અને ક્વેરી આઉટપુટ હોય છે. ઓકે, આ રીતે તમારે બ્લોક ડાયાગ્રામ સાથે એની સર્કિટ બતાવવાની રહેશે. ઓકે, ક્લિયર. એની ડાઉટ આની અંદર? ચલો હવે નેક્સ્ટ એના પછી વાત કરીએ ફૂલ એડર. હવે સમજો કે અહીંયા ધારી લો કે અહીંયા 1 1 1 0 1 આપેલો છે. ઓકે, તો પહેલા આ A અને B ઇનપુટ છે, આ A ઇનપુટ છે, આ B ઇનપુટ છે, તો આ બંનેનું મારે એડિશન કરવું છે તો હું શાનાથી કરી દઈશ? હાફ એડર થી કરી દઈશ. એ તો થઈ જશે એટલે 1 + 1 0, અહીંયા મને શું મળી જશે? સમ મળી જશે. અને આ ક્વેરી ક્યાં જશે? અહીંયા. એટલે આને હું કહીશ Cin, આગળના બીટની ક્વેરી થઈ ગઈ. હવે આ બંનેનું એડિશન કરવું છે તો આ બંનેનું એડિશન હાફ એડર, પાછું આ બંનેનું એડિશન, એટલે 2 હાફ એડર નો યુઝ થશે. ફૂલ એડર નું એડિશન કરવા માટે 2 હાફ એડર નો યુઝ થશે. તો આપણે એની સર્કિટ પણ ડ્રો કરી લઈએ, એ પણ આપણે સમજી લઈએ. અહીંયા ચલો એ પણ સમજી લઈએ. તો પહેલા અહીંયા હાફ એડર, તો પહેલો બ્લોક ડાયાગ્રામ એનો સમજી લઈએ. હાફ એડર નો બ્લોક ડાયાગ્રામ શું છે? તો આ હાફ એડર છે, એની અંદર 3 ઇનપુટ હોય છે. હવે 3 ઇનપુટ કયા કયા થશે એ પણ આપણે સમજી લઈએ. અહીંયા એક Cin, આ A અને આ B, અહીંયાથી આ સમ અને ક્વેરી. ઓકે, તો આ થઈ ગયો Cin, આગળના બીટની ક્વેરી, આ B અને આ A, અહીંયા થઈ ગયો સમ અને અહીંયા થઈ ગયો ક્વેરી. આ થઈ ગયો ફૂલ એડર. શું થઈ ગયો? ફૂલ એડર. ઓકે, ચલો ફૂલ એડર તૈયાર. હવે ફૂલ એડર નું લોજિકલ બ્લોક ડાયાગ્રામ બતાવી દઉં. તો લોજિકલ ની વાત કરીએ. લોજિકલ ની અંદર તો 2 હાફ એડર નો યુઝ કરવાનો છે મારે. શું કરવાનો છે? 2 હાફ એડર નો. તો અહીંયા એક હાફ એડર અને એક આ થઈ ગયું મારું બીજું હાફ એડર. ઓકે, ચલો આ એક હાફ એડર થઈ ગયું મારું. ઓકે, આ એક હાફ એડર થઈ ગયું. ક્લિયર. હવે અહીંયાથી હું આને શું કરીશ? અહીંયા મારે હાફ એડર છે તો અહીંયાથી A ઇનપુટ આપી દઈશ, અહીંયાથી B ઇનપુટ આપી દઈશ, અહીંયા મને મળી જશે સમ, અહીંયા મને મળશે કેરી. આ સમ મારા આના ઇનપુટમાં જશે, આ ક્વેરી આગળ જશે અને અહીંયાથી એક Cin આવશે. શું આવશે? Cin. એટલે અહીંયા મારો આ હાફ એડર 1 થઈ ગયું, આ હાફ એડર 2 થઈ ગયું. અહીંયાથી મને ફાઇનલી મળી જશે સમ મળી જશે. ફાઇનલી શું મળી જશે? સમ. અને અહીંયા મને મળી જશે ક્વેરી છે અને આ એક ક્વેરી 1 અને આ ક્વેરી 2. એ બંનેનો આપણે શું કરીશું? અહીંયા એડિશન, એટલે અહીંયા બંનેનું એડિશન થશે, ક્વેરી 1 અને ક્વેરી 2. તો ફાઇનલ મને ક્વેરી મળી જશે. ઓકે, આ થઈ ગયો મારો બેઝિકલી ડાયાગ્રામ. હવે મારે આના ઉપરથી આની સર્કિટ ડ્રો કરવી છે. ચલો સર્કિટ ડ્રો કરવી છે તો હાફ એડર 1 અને હાફ એડર 2 નો યુઝ કરવાનો છે ભાઈ. ક્લિયર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ? હાફ એડર 1 અને હાફ એડર 2. તો પહેલા 2 હાફ એડર ડ્રો કરતા મેં આગળ તમને શીખવાડ્યા ને હાફ એડર. ઓકે, ચલો એ હાફ એડર દોરી દઈએ. પહેલું અહીંયા એક હાફ એડર હું ડ્રો કરી દઉં છું. આ એક સમ, આ એન્ડ ગેટ, આ હાફ એડર 1 થઈ ગયું. આ હાફ એડર 1 થઈ ગયું. અહીંયા હાફ એડર લઈ લઈએ આપણે. આ લોજિકલ આ સર્કિટ ડાયાગ્રામ છે એટલે આ હાફ એડર 2, આ હાફ એડર 1 લઈ લઈએ. ઓકે,
આ હાફ એડર 1 આવી ગયું. ઓકે, અહીંયા હું બી ઇનપુટ આપી દઉં છું, અહીંયા એ ઇનપુટ આપું છું. આ મારો સમ, એ સમ ક્યાં જશે? આની અંદર જતો રહ્યો સમ. ઓકે, અને અહીંયાથી આ કેરી 1 થઈ જશે. આની કેરી અને આની કેરીનો શું થઈ જશે? એડિશન થઈ જશે. એટલે ફાઇનલ મને કેરી મળી જશે. આ કેરી 1, આ કેરી 2, આ ફાઇનલ સમ, અને અહીંયાથી આ સી ઇન. ઓકે, તો આ થઈ ગયો મારો લોજિકલ ડાયાગ્રામ. ક્લિયર? હવે તમારે આને બનાવવાનું છે, એઆઈઓ ઉપરથી ડ્રો કરવાનો છે. ક્લિયર? આનું બ્લોક ડાયાગ્રામ, આનું ટ્રુથ ટેબલ ડ્રો કરી લઈએ. ચલો, ટ્રુથ ટેબલ શું થશે સમજી લઈએ. આ ઇનપુટ, આઉટપુટ, સી ઇન, A and B 0 1 0 1 0 1 0 1 00 11 00 11 4 0 and 4 1. ચલો, આ થઈ ગયો સમ. તો અહીંયા થશે y ઇઝ ઇક્વલ ટુ, આ થઈ ગયો મારો સમ, ફાઇનલી સમ, અને આ થઈ ગયો કેરી. ઓકે, ચલો, 0 + 0 + 0 0 ક્વેરી 0 0 + 0 0 0 + 0 0 1 શું થશે? 1 ક્વેરી 0. આ શું થશે? 1 ક્વેરી 0. 1 + 1, આ 1, આ લાઈન છે. 1 + 1 શું થશે? 0 ક્વેરી 1. ચલો, 1, અહીંયા 1, આ ક્વેરી 0. 1 + 1 0 ક્વેરી 1. 1 + 1 0 ક્વેરી 1. 1 + 1 0 0 + 1 1 ક્વેરી 1. તો આ રીતનું ટ્રુથ ટેબલ સેટ થઈ જશે. તો આ થઈ ગયું તમારો ફૂલ એડર. ક્લિયર? તો હાફ એડર અને ફૂલ એડર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરી લેજો, એક પણ ટોપિક બાકી ના રહે, એ ખાસ ધ્યાન રાખવાની છે. એનો બ્લોક ડાયાગ્રામ, લોજિકલ ડાયાગ્રામ, બંને વસ્તુ તમારે પરફેક્ટલી ડ્રો કરવાની છે. તો જ તમે એની અંદર હાફ એડર અને ફૂલ એડર કરી શકશો. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયા મારા હાફ એડર અને ફૂલ એડર. આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફૂલ સબટ્રેક્ટરની વાત કરીશું. એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફૂલ સબટ્રેક્ટર જોઈ લઈશું અને હાફ સબટ્રેક્ટર જોઈ લઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ હાફ એડર અને ફૂલ એડર પરફેક્ટલી કરી લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ આની થિયરી પરફેક્ટલી લખવાની છે, પોઈન્ટ વાઇઝ આમાંથી જ લખવાની છે, ગોખવાની જરૂર નથી કે ભાઈ ફૂલ એડર છે તેમાં 3 ઇનપુટ હોય છે, 2 આઉટપુટ હોય છે. એ રીતના મેં તમને શીખવાડી એ પ્રમાણે જ કરવાની હોય છે. અને આના આખો કોર્સ આપણે ઓલરેડી બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.